નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમમાં કેમેસ્ટ્રી ધોરણ 11માં પ્રકરણ 2 પરમાણુનું બંધારણ આ પ્રકરણ સાથે હું આપની સાથે એપિસોડ નંબર 6માં જોડાઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ખૂબ અગત્યના મુદ્દાઓ જોઈ ગયા છીએ અને તેમાં મેં તમારું ધ્યાન ક્વોન્ટમ સિદ્ધાંત ઉપર તેમજ જુદા જુદા વૈજ્ઞાનિકોએ પરમાણુ રચનાની સંરચના નક્કી કરવામાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એની શોધ માટે જે તેમણે ફાળો આપ્યો તેની ઓળખ આપી. આ બધા જ મુદ્દાઓ આપણે એક પછી એક ક્રમિક ચર્ચામાં લઈને એને આપણે સ્પષ્ટ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, ગત એપિસોડમાં આપે વર્ણપટનો અભ્યાસ જોઈ ગયા. ઉત્સર્જન વર્ણપટ તે શોષણ અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટમાં શું હોય કે કોઈ પદાર્થને ઉષ્મા રૂપે કે વિકિરણ રૂપે પહેલાં ઉર્જા આપીને ઉત્તેજિત કરવામાં આવે તો તે પદાર્થ હવે ઉર્જા આપવાનું બંધ કરી દઈએ તો તેણે મેળવેલી ઉર્જા પછી તે ધીમે ધીમે તૂટક વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે છે અને ઉત્સર્જિત થતો આ જે ઉર્જા જે છે તે ક્વોન્ટમ રૂપે ઉત્સર્જિત થાય છે, ઉર્જાના પૃથક પેકેટ રૂપે ઉત્સર્જિત થાય છે. અને જો એના માર્ગમાં કોઈ પ્રકાશ સંવેદનશીલ પડદો મૂકવામાં આવે તો આપણને આ ઉત્સર્જિત થતી ઉર્જા વડે રેખા અંકિત થતી જોવા મળે છે. ટૂંકમાં આપણને ઉત્સર્જન વર્ણપટ એ રીતે જોવા મળે છે. તો શોષણ વર્ણપટ પણ પદાર્થનો જોવા મળે. કેવી રીતે? તો કોઈ પદાર્થ તેમાંથી કોઈ એક દિશામાંથી વિકિરણો આપણે પસાર કરીએ તો તે પદાર્થના પોતાના ગુણધર્મો પ્રમાણે કેટલાક આવૃત્તિવાળા વિકિરણને પોતે શોષી લે. નેચરલી બહાર નીકળતી દિશામાં જે વિકિરણો નીકળનાર છે એ પૈકીના જે શોષાઈ ગયા તે વિકિરણો બીજી દિશામાં જવાના નથી અને આ બીજી દિશામાં નીકળતા વિકિરણોને પણ પ્રકાશ સંવેદનશીલ પડદા ઉપર અંકિત કરવામાં આવે છે. હવે નેચરલી જે વિકિરણો શોષાઈ ગયા તે વિકિરણોનું ત્યાં આગળ વર્ણપટ ઉપર સ્થાન નહીં હોય, ત્યાં ગેપ હશે. તો જે વિકિરણો શોષાઈ ગયા ત્યાં તેમના સ્થાને વર્ણપટ ઉપર અવશોષણ વર્ણપટ ઉપર કાળી રેખા અંકિત થાય છે અથવા તો કાળો પટ્ટો અંકિત થાય છે. તો આ થયો અવશોષણ વર્ણપટની એક વિગત. વિદ્યાર્થી મિત્રો, પદાર્થના શોષણ કે ઉત્સર્જન વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. એ આપણે ચર્ચામાં લીધો હતો. મેં આ બાબતને સ્પષ્ટ એટલા માટે અહીંયા કરી કે હું તમને તેનું આપણા પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપેલું છે તે હું અહીંયાથી તમને દર્શાવવા માગું છું. ટેલિટોપ ઉપર તમને ચિત્ર મૂકેલું છે તે તમે નજર કરો તો જુઓ. ટેલિટોપ ઉપર વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપમાં આપને આપણા પાઠ્યપુસ્તકની જ ફિગર છે. આ પહેલી વિગત એ જે છે તો અહીંયા આગળ પદાર્થ મૂળભૂત જે છે તે વધુ ઉર્જા મેળવ્યા પછી ઉત્તેજિત સ્થિતિમાં છે, તેમાંથી આ વિકિરણ ઉત્સર્જિત થાય છે. આ જે પીળા રંગનું તમને દેખાય છે એ વિકિરણ ઉત્સર્જિત થયું, આ સ્લિટમાંથી પસાર થયું, ત્રિપાર્શ્વમાંથી વક્રીભવન પામે છે. એટલે એ વિકિરણના જુદી જુદી આવૃત્તિવાળા જે વિકિરણો છે તેનું વિભાજન થઈને આપણને આ પ્રકાશ સંવેદનશીલ પડદા ઉપર એક વર્ણપટ રૂપે અંકિત થાય છે. તો આ જે વર્ણપટ પહેલા નંબરનું જોવા મળે છે તે ઉત્સર્જન વર્ણપટ છે. એમાં તમે જોઈ શકો છો કે આ પટ્ટા ધીમે ધીમે મોટા થતા જાય છે. એ દર્શાવે છે કે તરંગ લંબાઈ વધે છે તેમ આ તેમની વચ્ચેના પટ્ટાનું અંતર પણ વધે છે. આ ઉત્સર્જન વર્ણપટની વાત થઈ. પદાર્થે વધુ ઉર્જા મેળવ્યા પછી ઉત્તેજિત થયા પછી પોતે વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે છે ઉર્જાને. તો એ વિકિરણ ત્રિપાર્શ્વ કાચમાંથી પસાર થઈને વક્રીભવન પામ્યા પછી પ્રકાશ સંવેદનશીલ પડદા ઉપર આ રીતે વર્ણપટ રૂપે અંકિત થાય છે. એ ઉત્સર્જન વર્ણપટ થયો. એવું જ ઉત્સર્જન વર્ણપટની આપણે પ્રતિકૃતિ કહીએ, જેને આપણે કહીએ કે એનાથી વિપરીત વિરુદ્ધ દિશાની અસર. જો અહીંયાથી સફેદ પ્રકાશ આ કોઈ પદાર્થના નમૂનામાંથી પસાર થાય છે. હવે આ પદાર્થનો નમૂનો એ પદાર્થના પોતાના ગુણધર્મ પ્રમાણે આ જે સફેદ રંગના સૂર્યપ્રકાશ અથવા આપણો દ્રશ્ય વિભાગનો પ્રકાશ જે
દાખલ થયું એમાંના કેટલાક આવૃત્તિવાળા વિકિરણને એ શોષી લેશે. તો શોષાઈ ગયા એ વિકિરણ હવે અહીંથી બહાર નીકળવાના નથી. પદાર્થની બહાર જે વિકિરણો શોષાઈ ગયા તે નીકળવાના નથી. તો તે સિવાયના વિકિરણો બહાર નીકળ્યા. આ સ્લીટમાંથી નીકળ્યા પછી જ્યારે ત્રિપાર્શ્વ કાચમાંથી જે ત્યારે વક્રીભવન પામીને પ્રકાશ સંવેદનશીલ પડદા ઉપર અથવા ફિલ્મ ઉપર તેઓ જ્યારે અંકિત થાય છે તો આપણને આ પ્રકારની એક વર્ણપટની ઝલક મળે છે. આમાં આપણને આ તે ઊભી કાળી લીટી જે દેખાય છે, આ બ્લેક લાઇન્સ, તો એ બ્લેક લાઇન્સ, that lines are due to the absorption of some frequency of the light. આ પ્રકાશમાંના કેટલીક આવૃત્તિવાળા વિકિરણો જે શોષાઈ ગયા તેની ગેરહાજરીને કારણે તેની જગ્યાએ આપણને બ્લેક જોવા મળ્યું. તો આ થયું અવશોષણ વર્ણપટ. તો ફિગરની અંદર આ બે બાબતો આપને બહુ સરસ સમજ પડે એ માટે આપેલી છે. તો મેં તમારી સાથે ચર્ચામાં આ વાત લીધી. તો એની પહેલાં મેં એ પણ કહ્યું કે બન્સન, રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે આ જે ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કરીને તેમણે કેટલાક તત્વોના ગુણધર્મોનો અભ્યાસ કરીને તત્વોની શોધ કરી હતી. અહીંયા આપણી પાઠ્યપુસ્તકમાં આ રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ આ તત્વો પણ, આ તત્વોની શોધ પણ આપણને એના ઉત્સર્જન વર્ણપટ આધાર અને સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એમના પૃથ્થકરણના આધારે આપણે તેમની ઓળખ કરી શક્યા છે. તો આ એક વાત તમારી સામે મારે મૂકવાની હતી તો મેં આપની સાથે રજૂ કરી. તો હવે આપની સાથે હું હવે નવા મુદ્દામાં જોડાવા માગું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કામ એવી રીતે કરવું છે કે જે તમને ખૂબ કામમાં લાગે. આજનો મહત્ત્વનો મુદ્દો છે બોરનો પરમાણુ નમૂનો. આગળના એપિસોડમાં મેં આપને જણાવ્યું હતું કે હું બોરનો પરમાણુ નમૂનો આપને શીખવીશ. પણ આગળના એપિસોડમાં મેં તમને એ પણ જણાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે તમે મારી સાથે જ્યારે કેમેસ્ટ્રીના આ ક્લાસમાં જોડાઓ તો કેટલાક અગત્યના મુદ્દાને નોંધ કરવા માટે તમે નોટબુક અને પેન સાથે રાખશો. અને હું તમને આ જે મુદ્દાઓ જે ચર્ચામાં લઈશ તેની તમે શાંતિથી નોંધ કરી શકો એટલો પૂરો અવકાશ પણ હું તમને અહીંથી આપીશ. તો આપણે એ રીતે તૈયાર રહીશું, આપણે હળીમળીને કામ કરીશું તો આપણો વિષય પાવરફુલ બનશે અને તમારો વિશ્વાસ તમને સારા ગુણ અપાવશે. તો વાત એ છે કે માર્ક્સ કેમ વધારે આવતા નથી. તો વાત પાછી એમ જ છે કે ક્યાં આગળ આપણે સમજવામાં, મુદ્દાને ઓળખવામાં થાપ ખાઈએ છીએ. અત્યારથી જ બરાબર સમજીને તૈયાર કરીએ ને તો તમને ગમે તે એંગલથી પૂછો તો પણ એનો જવાબ દેખાય જ. એટલા સ્માર્ટ બની જાઓ. ડેટ આઈ હોપ ફ્રોમ યુ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોરનો પરમાણુ નમૂનો જોઈએ. તો પહેલાં હું ચર્ચા કરી લઉં કે રુથરફોર્ડના પરમાણુ નમૂનો જે કેન્દ્રીય નમૂનો હતો, ગોળા તરીકે પરમાણુને કલ્પ્યો, કેન્દ્ર સ્થાને ન્યુક્લિયસ અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એની વાત તેમણે રજૂ કરેલી. પણ મેક્સવેલના ચુંબકીય સિદ્ધાંત, વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતના આધારે કોઈ પણ વિદ્યુતીય ગતિમય હોય અને પોતે પોતાનો પથ બદલે તો પ્રવેગિત થાય છે અને તે ઉપકરણ સતત ઉર્જા વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે છે. તેના કારણે તેનું કેન્દ્રગામી આકર્ષણ બળ અથવા તેની કક્ષાઓ સંકોચાય છે અને સંકોચાયને છેવટે આ સર્પિલાકાર હું જે આંગળી ફેરવું છું કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ભળી જાય. એના માટે લાગતો સમય 10⁻⁸ સેકન્ડ જેટલો અતિ અલ્પ સમય લાગે. પરમાણુ નાશ પામે, પણ આવી ઘટના ક્યારેય બનતી નથી. આવી ઘટના ક્યારેય બનતી નથી. તો બોરે આ જ પરમાણુ નમૂનું પોતે બેઝ તરીકે લીધો. તેણે સાદામાં સાદું તત્વ હાઇડ્રોજન જે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનનું બનેલું છે એવા પરમાણુને પસંદ કરીને એને અનુલક્ષીને પરમાણુ નમૂનો રજૂ કર્યો અને એણે પોતે કેટલીક અભિધારણાઓ આપી. બોરનો પરમાણુ નમૂનો મોટાભાગે ઘણો સમય માટે સ્વીકૃત રહ્યો અને પરમાણુ રચનાની પછી આગળ જેમ વૈજ્ઞાનિક રીતે સંશોધનો આગળ વધ્યા એમ પરમાણુને સારી રીતે સ્પષ્ટ રીતે આપણે સમજ કરવાની સરળતા રહી. તો બોરે જે પોસ્ટ્યુલેટ આપ્યા હતા એને આપણે સમજી લઈએ અને પછી આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું આપને ટેલિટોપ પર બતાવું કે પરમાણુ જે છે
બોરે રજૂ કરેલો પરમાણુ નમૂનામાં પરમાણુ આ રીતે ગોળીય છે. પરમાણુના કેન્દ્ર સ્થાને ન્યુક્લિયસ છે. આપણને ખબર છે કે હાઇડ્રોજન માટે Z=1 એટલે પ્રોટોન પણ એક અને ઇલેક્ટ્રોન પણ એક, એ તમને ખબર છે. એટલે એનું ઇલેક્ટ્રોન કેન્દ્રથી નિશ્ચિત એવી કોઈ કક્ષામાં ગતિ કરે છે. આ રીતે નિશ્ચિત ગતિથી. હવે આ ઇલેક્ટ્રોન આ કક્ષામાં જ્યારે ગતિ કરતો હોય ત્યારે અહીંયા આગળ હું ઇલેક્ટ્રોન બતાવું તો આ ઇલેક્ટ્રોન ઉપર આપણને વિવિધ પ્રકારના આકર્ષણ મળે. આ ઇલેક્ટ્રોન છે તો એને તેનું પરમાણુ કેન્દ્ર પોતાની તરફ પ્રબળતાથી આકર્ષે છે. એ આકર્ષણ બળનું નામ આપણે લખીએ કેન્દ્રગામી આકર્ષણ બળ. એક આકર્ષણ બળ કે જે કેન્દ્રગામી છે, ઇલેક્ટ્રોન ઉપર લાગતું એક આકર્ષણ બળ જે કેન્દ્ર તરફ આકર્ષે છે. બીજું, આ જે દિશા બતાવી તેની વિરુદ્ધ દિશામાં બળ જે લાગે છે, આ જે દિશામાં બળ લાગે છે, આ દિશાનું બળ કેન્દ્રગામી છે તો એની વિરુદ્ધ દિશામાં બળ, ઇલેક્ટ્રોનને બહાર ફેંકી દેનારું બળ, એને આપણે કહીશું કેન્દ્ર ત્યાગી આકર્ષણ બળ. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રગામી આકર્ષણ બળ અને કેન્દ્ર ત્યાગી આકર્ષણ બળો એકબીજાને સમાન હોય છે, એકબીજાને સમતોલિત હોય છે. દે આર ઇક્વલ ટુ ઇચ અધર. કેન્દ્રગામી આકર્ષણ બળ એનું મૂલ્ય થાય છે Z(E²/R²) અને કેન્દ્ર ત્યાગી આકર્ષણ બળ mv²/R અને આ જે છે Z(E²/R²). વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચામાં મુદ્દો લઈએ છીએ કે ઇલેક્ટ્રોનને કેન્દ્ર પોતાની તરફ આકર્ષે છે. આ આકર્ષણ બળનું નામ કેન્દ્રગામી આકર્ષણ બળ કહ્યું. અને કેન્દ્રગામી આકર્ષણ બળ હું મોટા અક્ષરે લખું, જેમાં હું પણ ના ગૂંચવાઉં. એનું મૂલ્ય છે Z(E²/R²). અને આ જે દૂર ફેંકી દે છે ને ત્યાગી, કેન્દ્ર ત્યાગી, એનું મૂલ્ય છે mv²/R. અને આ બંને એકબીજાને સમાન છે. પહેલી વાત, આ પહેલો મુદ્દો. આ જ ઇલેક્ટ્રોન ઉપર તમને ખ્યાલ છે કે દરેક કણ અવકાશમાં સીધી રેખામાં જ ગતિ કરે છે. એટલે હું આ સીધી રેખા દોરું છું. જો ઇલેક્ટ્રોન ચોક્કસ વેગથી સીધી રેખામાં જ ગતિ કરે છે, પણ આ સીધી રેખામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન જેવા કણને એનું કેન્દ્ર પોતાની તરફ જ્યારે આકર્ષે છે, પોતાની તરફ ખેંચે છે, તો એ સુરેખ માર્ગ બદલાઈને કક્ષીય માર્ગ બને છે. અને કક્ષીય માર્ગ જ્યારે બને છે તો એને કોણીય વેગમાન લાગુ પડે છે. અને કોણીય વેગમાન ઇલેક્ટ્રોનને જે લાગુ પડે છે એ mvr જેટલું લાગુ પડે છે. અને mvrનું મૂલ્ય કેટલું હોય છે? nh/2π. તો અહીંયા મૂળભૂત બે બળો, કેન્દ્રગામી બળ અને કોણીય વેગમાન ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે, તો ભ્રમણ કક્ષામાં કરે ત્યારે તેને કોણીય વેગમાન લાગુ પડે. તો બીજું બળ કોણીય વેગમાન લાગુ પડ્યું, જેનું મૂલ્ય nh/2π. હવે વાત એમ છે કે આ બે બળો, કોણીય વેગમાન અને આ કેન્દ્ર ત્યાગી બળ, તો એ બેમાં આપણે જોઈએ તો આપણને શું જોવા મળશે કે આ
ઇલેક્ટ્રોન જે કક્ષામાં ગતિ કરે છે તે ઇલેક્ટ્રોન પોતે પ્રવેગિત થવાને કારણે જે કંઈ ઉર્જા ઉત્સર્જિત કરે છે તે ઉત્સર્જન કરતી ઉર્જા એ કેટલી ઉર્જા ઉત્સર્જિત કરે છે, હાઉ મચ એનર્જી વિલ ઇટ એમિટ. તો આ પ્રવેગિત ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા ઉત્સર્જિત કરશે તેનું મૂલ્ય અહીંયા લખું છું. ઉત્સર્જિત થતી ઉર્જા કોના દ્વારા? ઇલેક્ટ્રોન દ્વારા ઉત્સર્જિત થતી ઉર્જા બરાબર પેલું કેન્દ્રગામી બળ માઇનસ કોણીય વેગમાન. આ બે બળોના બે ઉર્જાઓના તફાવત જેટલી ઉર્જા સતત ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ ગુમાવતી ઉર્જા જેટલી ગુમાવે પણ એટલી જ ઉર્જા કેન્દ્રગામી બળ એને પૂરી પાડે છે. પરિણામે ઇલેક્ટ્રોન પોતાની કક્ષાને છોડી દઈને પોતે કેન્દ્રમાં ભળી જતો નથી. તેની મૂળ જે અંતરે કક્ષા છે ત્યાં અંતરે રહીને સ્થિર કક્ષામાં જ એ કક્ષામાં એની ઉર્જા સ્થિર બને છે. એટલે સ્થિર કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. અહીંયા તમને મારે વાત એ કહેવાની છે કે આ વસ્તુ જે ત્યાં રુથરફોર્ડે આપેલા નમૂનામાં ખામી હતી, ઇટ વોઝ ધ ડ્રોબેક ઓફ ધ એટોમિક મોડેલ પ્રપોઝડ બાય રુથરફોર્ડ, એ અહીંયા આગળ ફૂલફિલ થઈ ગઈ કે ઇલેક્ટ્રોન સતત પ્રવેગિત ઇલેક્ટ્રોન સતત ઉર્જા તો ગુમાવે છે, તેમ છતાં શા માટે તે કેન્દ્રમાં ભળી જતો નથી? તો અહીંયા આગળ કેન્દ્રગામી આકર્ષણ બળ એ હંમેશા કોણીય વેગમાનના તફાવત જેટલી ઉર્જા પૂરી પાડે છે. પરિણામે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ જળવાય છે. ઇલેક્ટ્રોન પોતાની કક્ષા છોડીને ક્યાંય જતો નથી. તો આ બાબત તમે અહીંયા જોઈ ગયા. હું તમને એ બાબતની સમજ હવે આપું છું. પહેલાં મેં આ વસ્તુ સમજાવી તે બતાવી દઉં. જો આ આકૃતિ હમણાં ચર્ચામાં લીધી મેં. ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન કક્ષામાં છે, આ સ્થાને ઇલેક્ટ્રોન છે, આ સ્થાનમાં એક કેન્દ્ર છે. આ જે દિશામાં આકર્ષણ બળ છે એને કેન્દ્રગામી કહ્યો, આ ફેંકી દે છે એને કેન્દ્ર ત્યાગી બળ કહ્યો, અને આ કક્ષામાં ભ્રમણ કરે ત્યાં એને કોણીય વેગમાન લાગુ પડે. ખરેખર ઇલેક્ટ્રોનનો પથ સુરેખ છે, પણ સુરેખ ન જતાં તે કક્ષામાં કેમ ભ્રમણ કરે? કે કેન્દ્ર એને પોતાની તરફ ખેંચે છે. વિદ્યાર્થી મિત્રો, અમે જે વાત કરીને એની તમારે જો પ્રતીતિ કરવી હોય ને તો યુ કેન રિયલાઇઝ કે જ્યારે ઉત્તરાયણ વખતે તમે પતંગો ચગાવ્યા પછી તમારી પાસે ઘરમાં ઘણો દોરો વધ્યો હોય છે. એક દોરાને સેજ દોરા વડે નાનો પથ્થરો બાંધી લઈને, જેને આપણે ગુજરાતી ભાષામાં લંગીસ કહીએ છીએ, તો લંગીસ બનાવીને ગોળ ગોળ કેટલાક નાના બાળકોને તમે ગોળ ગોળ લંગીસને ઘુમાવતા જોયા છે. હેવ યુ સીન ઇટ એમ? ઓકે. એ ગોળ ગોળ ઘૂમતું લંગીસ ક્યારેક હાથમાંથી દોરો છૂટી જાય ને કોઈને વાગ્યું હોય એવું જોયું તમે ક્યારે? ના જોયું હોય તો કંઈ નહીં, મને મારું બાળપણ યાદ આવે છે. અમે તો આવું કરતા હતા, હાથ ધાણી જોઈને છોડી દઈએ અને કોકને એ ઢેખલો બરાબર ચટાકેદાર વાગે. હવે હું એને ગોળ ગોળ ફેરવું છું, પણ મારે જેને મારવું છે એના માટે એ જ ટાઈમે હું એવા ગણતરીવાળા માનસિક ગણતરીવાળા એંગલથી દોરો છોડીશ કે એ દિશામાં પથ્થરો જાય. કહેવાનો મતલબ દોરો છોડી દીધા પછી પથ્થરો આપણા આંગળીની આજુબાજુ આપણી આસપાસ ગોળ ગોળ ઘૂમતો નથી, એ સીધી રેખામાં જાય છે. તો કોઈ પણ ગતિશીલ કણ હંમેશા સુરેખ ગતિ જ કરે છે, પણ જ્યારે એને કોઈ કેન્દ્ર પોતાના આકર્ષણ બળથી બાંધી રાખે તો એની સુરેખ ગતિ પેલા કેન્દ્રગામી આકર્ષણ બળને કારણે પોતે એ માર્ગ ન લેતા સીધો જ કક્ષીય માર્ગ લે છે. મારે એ વસ્તુ બતાવી છે. સો લિંગીસ બનાવ્યા પછી તમે એને ગોળ ફેરો જોર ફોર્સ આપીને તો તમને ફરતો 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 લાગે જ છે, પણ સતત નહીં ફર્યા, થોડા સમય પછી ફરતો 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 બંધ પણ થઈ જશે. એ વાત તમે જાણો છો, એ બંધ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? પણ એ જ લંગીસને પેલા રુથરફોર્ડના નમૂના સાથે સરખાવવું હોય, એ સતત ફરતો જે દોરો છે લંગીસ, એને આપણે આંગળી ધરી દઈશું તો દોરો ધીરે ધીરે વીંટળાઈને પથ્થરો છેલ્લે અહીંયા આવી જશે. આખો ગોળ ગોળ આપણી આંગળીને પેલો દોરો વીંટળાતા 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 છેલ્લે આંગળી આગળ પથ્થરો આવી જશે.
એ જે ઘટના છે ને એ જ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી હતી કે ઉર્જા ગુમાવતો ઘટક છેવટે પેલી પોતાના પથની કક્ષાની ત્રિજ્યા ધીમે ધીમે ઘટવાને કારણે, કક્ષા સંકોચાવાને કારણે, કેન્દ્રની નજીક ખસવાના કારણે એક સ્થિતિ એવી આવશે કે ત્યાં આગળ શું થશે કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ભળી જાય, અને કેન્દ્રમાં ભળી જાય તો પરમાણુનું પછી અસ્તિત્વ રહેતું નથી. એ બાબત અહીંયા આગળ બોરે ક્લિયર કરી છે. શું ક્લિયર કરી કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન તેની પ્રથમ કક્ષામાં જ્યારે ભ્રમણ કરે છે ત્યારે તેની ઉર્જા અચળ રહે છે. તો ઉર્જા અચળ રહે છે એનું મેં તમને ગણિત આપ્યું કે કેન્દ્રગામી આકર્ષણ બળ કેટલું હતું, તો કે કેન્દ્રગામી આકર્ષણ બળ આપણે જે હતું એ Z²/r² હતું. કોણીય વેગમાન કેટલું હતું, તો કે mvr હતું. કોણીય વેગમાન કેટલું હતું, mvr હતું. આ બેનો તફાવત એટલે એ ઉર્જા કે ઇલેક્ટ્રોન જે કોણીય વેગમાન ધરાવતો ઇલેક્ટ્રોન જે ઉર્જા ઉત્સર્જિત કરે છે ને એ ઉત્સર્જિત થતી ઉર્જા, અને ઉત્સર્જિત થતી ઉર્જા ફોટોન રૂપે ઉત્સર્જિત થાય છે, એને આપણે hν દર્શાવે છે. તો સૂત્ર આપણે લખવું hν એટલે કે ઇલેક્ટ્રોન દ્વારા સતત ઉત્સર્જિત થતી ઉર્જા. hν સૂત્ર શું મળે તો જુઓ અહીંયા આગળ આ સૂત્રમાં આ મેં પદ આપ્યા છે કે કક્ષામાં કોણીય વેગમાન mvr nh/2π, એનો નંબર 2 આપ્યો છે, અને કેન્દ્રગામી લાગુ પડતું બળ Z²/r², એ કેન્દ્ર ત્યાગી જેટલું જ હોય છે. તો 3માંથી 2ને બાદ કરીએ, આ n3 અને n2 કહે બેનો તફાવત, એ આપણને પેલો ઇલેક્ટ્રોન સતત ઉર્જા જે ગુમાવે તે થાય. તો આ hν રૂપે આપણને મળે છે. તો જુઓ તો અહીંયા છેલ્લે મેં શું લખ્યું છે કે ઇલેક્ટ્રોન દ્વારા વિકિરણ રૂપે સતત ગુમાવાતી ઉર્જા hν છે. પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન અલગ અલગ પ્રકારના બળો હેઠળ પ્રવેગિત થઈ કક્ષામાં ઘૂમે છે, અને કક્ષામાં તેની ઉર્જા અચળ રહે છે. આવી કક્ષાને શું કહીશું, માન્ય કક્ષા અથવા સ્થિર કક્ષા કહે છે. બોરે આ વાત કહી હતી કે ઇલેક્ટ્રોન માન્ય કક્ષામાં કે સ્થિર કક્ષામાં જ્યારે ભ્રમણ કરે છે ત્યારે કોઈ પણ પ્રકારની બાહ્ય રીતે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતું નથી, તેની ઉર્જા અચળ રહે છે. તો આ વાત આપણને અહીંયા જોવા મળશે. હવે અહીંયા આગળ આપણે આ જે મહત્ત્વના મુદ્દાને સમજ્યા છીએ તો એ સમજ આપણા પાઠ્યપુસ્તકમાં ક્લિયર નથી. પાઠ્યપુસ્તકમાં આ મુદ્દો નહોતો માટે મેં તમને સમજ આપી. તમને પોતાને જ પ્રશ્ન થાય, પાઠ્યપુસ્તક વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જે કહેવા માંગે છે કે રુથરફોર્ડ માટે જે ખામી હતી એ બોરમાં ઓટોમેટિક સોલ્વ થઈ ગઈ. પણ બોરે આ બાબતની સમજ આપી ઉર્જાના સંદર્ભમાં, અને આપણે જોઈ ગયા કે ઉર્જા પછી પેલે ભલે વિકિરણ ઉત્સર્જિત કરે વિકિરણ રૂપે ઇલેક્ટ્રોન ઉર્જા, તો પણ કેન્દ્રગામી આકર્ષણ બળ એને એટલી ઉર્જા સતત પૂરી પાડે છે. પરિણામે ઇલેક્ટ્રોનની ઉર્જા જે તે કક્ષામાં અચળ રહે છે. એ સ્થિતિમાં કોઈ પણ અન્ય પ્રકારની ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતું નથી. આ એક વાત અહીંયા તમારી સાથે મેં સ્પષ્ટ કરી, અને એ આપણે જોઈ ગયા કે વિકિરણ જે ઉત્સર્જિત થાય તે hν રૂપે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ ઇલેક્ટ્રોન જે બાહ્ય કક્ષામાં ભ્રમણ કરે છે તો એના માટે જોઈએ ફરીથી. જો કેન્દ્રગામી આકર્ષણ બળ કેટલું, તો કે mv²/r, એ કેન્દ્ર ત્યાગી કહેવાય, અને આ કેન્દ્ર વડે આકર્ષણ Z² જેટલું થાય છે. આ બંને સમાન છે. અને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr એના બરાબર nh/2π થાય છે. હવે આ સમીકરણ જે 1 છે એ સમીકરણ 1ને આ સમીકરણ વડે ભાગીએ તો શું થાય, કારણ કે આપણે કક્ષામાં પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે ને એના વેગનું મૂલ્ય મેળવવું છે. તો સમીકરણ 2ને સમીકરણ 1 વડે ભાગતા આપણને સૂત્ર મળશે v = 2π ZE²/nh.
2 પાય Z² NH અથવા V = K Z/N। હવે આને ના બે સરખા તો કે K અચળાંક છે, તો આપણા આ પદમાં વેગ ગણવાના આ પદમાં જો 2 એટલે અંક છે એટલે અચળ, પાય 3.14 હંમેશા અચળ, ઇલેક્ટ્રોનનો વીજભાર એ અચળ, અહીંયા આગળ મુખ્ય ક્વોન્ટમમાં હાઇડ્રોજન પરમાણુ માટે n = 1 પણ પ્લાન્ક અચળાંક h અચળ, તો 2 પાય E અને h આ બધા પદો અચળ છે, તો અચળ બરાબર K લીધું, તો V બરાબર બની ગયો K × Z/N। અહીંયા સાઈડમાં લખ્યું પાય E અને h અચળાંકો છે। આ સૂત્રમાં આ બાકીના અચળાંકોનું સાદરૂપ આપીએ છીએ ને, તો વી ગેટ ધ વેલ્યુ 2.188 × 10⁸ આપણને ઝેડની આ કેની વેલ્યુ કેટલી મળે છે? 2.188 10⁸। તો વેગ માટે સૂત્ર શું મળ્યું? Z/N 2.188 10⁸ સેન્ટીમીટર/સેકન્ડ ઇન્વર્સ। પણ હાઇડ્રોજન માટે તમે જાણો છો કે ક્રમાંક Z = 1 અને મુખ્ય ક્વોન્ટમમાં n પ્રથમ કક્ષાથી n = 1, તો આ એક 1 બની ગયું, માટે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થાય? 2.188 10⁸ સેન્ટીમીટર/સેકન્ડ ઇન્વર્સ। આ તમે નવું શીખો છો। મેં તમને કહ્યું કે હું તમને કેટલાક અગત્યના નવા મુદ્દા શીખવીશ, એ તમારે નોંધવાના રહેશે, તો યુ કેન નોટ ડાઉન ધીસ પોઈન્ટ। હાઉ કેન વી કેલ્ક્યુલેટ ધ વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇન ધ ફર્સ્ટ ઓર્બિટ ઓફ હાઇડ્રોજન? હાઇડ્રોજનની પ્રથમ કક્ષામાં વેગ ગણતરી કેવી રીતે કરી શકાય? તો જો કેન્દ્રગામી આકર્ષણ બળ આટલું, ઇલેક્ટ્રોનનું વેગમાન આટલું, કેન્દ્રગામી આકર્ષણ બળને ઇલેક્ટ્રોનના વેગમાન વડે ભાગીએ તો વેગનું સૂત્ર મળે છે V = 2 પાય Z² NH। અહીંયા V = K × Z/N। તો જે અચળાંક Kમાં કયા કયા અચળાંકો સમાઈ ગયા? પાય E H અને પેલો બગડો। હવે V = Z/N અને આ Kનું સાદરૂપ મૂલ્ય 2.188 10⁸ મળે છે, અને હાઇડ્રોજન માટે Z = પણ 1, પ્રથમ કક્ષા n બરાબર પણ 1, તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે? 2.188 10⁸ સેન્ટીમીટર/સેકન્ડ। એટલે હાઇડ્રોજન આટલા વેગથી પહેલી કક્ષામાં ગતિ કરે છે। આ તમને સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે એ વેગ જે છે એનું સેજ ડિટેલમાં જતા, તમને કોમ્પિટેટિવ એક્ઝામમાં આ તમને ખાલી બોરનો નમૂનો આપણા પાઠ્યપુસ્તકમાં સમજાવી દીધો એટલે પતી ગયું એવું નથી, એની સાથે આટલી વિગતો સંકળાયેલી છે, અને અત્યારે બોરનો નમૂનો સમજાવું છું અને આ વિગતો તમારી સાથે ચર્ચામાં લઉં છું અને તમને સમજ આપું છું, તો તમને એ તરત જ વિઝ્યુલાઇઝ થશે, તમને નોંધ તમે કરશો તો યાદ રહેશે। તો ચલો બીજો મુદ્દો જોઈએ। કોઈ હાઇડ્રોજન જેવી પ્રણાલી માટે, હાઇડ્રોજનની પ્રણાલી એટલે એક ઇલેક્ટ્રોનવાળી પ્રણાલી માટે જો Z અચળ હોય ત્યારે ઇલેક્ટ્રોનનો વેગ ચલે છે 1/n। એટલે કે શું અર્થ થાય? કે કક્ષાનો ક્રમાંક વધે તો કક્ષાનો ક્રમાંક વ્યસ્તમાં છે, કક્ષાનો ક્રમાંક વધે તો ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે। અહીંયા ગ્રાફ આપ્યો છે, ઇલેક્ટ્રોનનો વેગ V વર્સસ 1/n। તો જુઓ એનનું મૂલ્ય વ્યસ્ત, એ વ્યસ્ત વધે તો વેગ વધે, બરાબર? તો આ વસ્તુ યાદ રાખો। એનનું મૂલ્ય વધે તો વેગ ઘટે, પણ વ્યસ્ત તમને ખબર છે કે વેલ્યુ વધે તો વ્યસ્ત ઘટે, અને એનની વેલ્યુ ઘટે તો વ્યસ્ત વધે। એટલે આ તમે 1/n નો આલેખ આ રીતે મળે છે। એવી જ રીતે કક્ષામાં મુખ્ય ક્વોન્ટમમાં એનનું મૂલ્ય સમાન હોય, પરંતુ પરમાણુ ક્રમાંક Z બદલાય। Z કેવી રીતે બદલાય? તો કે હાઇડ્રોજન જે છે તે કે એક ઇલેક્ટ્રોન પ્રણાલી થઈ, હિલિયમનો ક્રમાંક Z = 2 થઈ ગયો ભાઈ, જુઓ। પણ હાઇડ્રોજન ધનભારિત આયન હોય તો પાછા તેની પ્રણાલીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, પણ Z બદલાઈ ગયો। લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે પણ એક ઇલેક્ટ્રોનની પ્રણાલી છે, વાત Z
એન અચળ અને ઝેડ વધે તો વેગ વી ચલે છે ઝેડ, તો ઝેડ વધે તેમ ઇલેક્ટ્રોન વેગ વધે. આ વસ્તુ તમે સમજી લેવાનું છે. અહીંયા એન અચળ રાખ્યો ઝેડ બદલ્યો તો વેગ વધે, તો કે આ ત્રણની અંદર કયા પરમાણુની પ્રથમ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ સૌથી વધારે છે? હજુ ચોથો બેરિલિયમ લઈ શકીએ. બોલો, આ ચારમાં સૌથી વધારે કોનો વેગ? આ ત્રણમાં સૌથી ઓછો કોનો વેગ? આને ના લેશો, આ ત્રણમાં જેનો ઓછો ઝેડ. તો તમને અમે આ રીતે પ્રશ્નો આપીએ છીએ. તમને પ્રશ્નો અમે આ રીતે આપીએ છીએ. બુકમાં તમને બોરનો પરમાણુ નમૂનો આપ્યો, એટલે બોરના પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, કક્ષાની ત્રિજ્યાનું માપ, ઇલેક્ટ્રોન સંક્રમણ પામે તો તેની સાથે સંકળાયેલી ઉર્જા કેવી રીતે ગણવી, આ બધા સૂત્રો સીધા આપી દીધા. પણ એની ગણતરી તમને અમે પૂછી શકીએ છીએ. હવે તમને આપી દીધા પછી બાકીનું કામ તમારે હોમવર્કમાં કરવાનું, બહારથી શીખવાનું, એ તમારે નક્કી કરવાનું. પણ અત્યારે અહીંયા હું શીખવું છે એટલે મારી ફરજમાં છે કે મારે તમને એ વસ્તુ શીખવવી. તો પ્રશ્ન કયો બની શકે? નીચેનામાંથી કયા ઘટકની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વેગ સૌથી વધારે કે ઓછો હશે? આ બે પ્રશ્નો થઈ ગયા. ઓપ્શન આ રહ્યા, એ, બી, સી, ડી. જોયું ને, તમારી સામે જ પ્રશ્ન બની ગયો ને. સો યુ કેન રેકગ્નાઇઝ ઝેડ વધે, વેગ વધે. તો ઝેડ બેરિલિયમ 3+ આયનનો સૌથી મોટો છે, ક્રમાંક 4 છે. સૌથી વધારે વેગ બેરિલિયમ +3 આયનમાં જે ઇલેક્ટ્રોન એક રહ્યો ને પ્રથમ કક્ષામાં, તેનો વેગ આ 4 સૌથી વધારે, અને સૌથી ઓછો હાઇડ્રોજનમાં. તો આ વાત આપણે અહીંયા જોઈ ગયા. તો જુઓ, મેં વેગની ગણતરી શીખવી. હાઇડ્રોજન પરમાણુનો વેગ ઇલેક્ટ્રોનનો કેટલો? 2.188 × 10⁸. બરાબર છે? તો અહીંયા આગળ તમને મેં ગણતરી આપી કે વી ચલે છે ઝેડ, તો વી ચલે છે ઝેડ, તો ઝેડની સંખ્યા 4 થાય તો પેલો વેગ પણ 4 ટાઈમ્સ થઈ જાય. આમાં વેગ પણ 4 ટાઈમ થઈ જાય. એટલા માટે તો આ એક સમજ મેં તમને આપી. ત્યાર પછી આ આલેખ પણ મેં તમારી સામે ચર્ચામાં લીધો કે આ વી વર્સસ 1/n આલેખ સીધી લીટી મળે છે, અને વી વર્સસ ઝેડનો પણ આપણને સીધી લીટી મળે છે. સૂત્ર શું મળે છે કે V1/Z1 = V2/Z2. આના માટે V1/V2 થશે N2/, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. V1 ચલે છે 1/n માટે વ્યસ્ત થયું ને, એટલે V1/V2 બનશે. વેગ V1/વેગ V2 બનશે N2/N1. વિદ્યાર્થી મિત્રો, નોટબુક અને પેન લઈને આજે તમે ટટ્ટાર થઈને બેસીને બિલકુલ ચિત્તથી શીખો. એક પછી એક એવી સુંદર અને કામની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. એ તમારા કામની વસ્તુ જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ મહત્ત્વનું છે. આ વસ્તુ હું જ્યારે તમને ચર્ચામાં લઉં અને તમને હું પોઈન્ટ આઉટ કરું એવું કહું તો શીખી જ લેવાનું છે, કારણ કે ચાન્સ છે. યુ હેવ ગોટ એ ચાન્સ ટુ લર્ન સમથિંગ ન્યૂ વિચ વિલ બી વેરી મચ હેલ્પફુલ ઇન એની મીન્સ. ગમે તે રીતે તમને રિફ્લેક્ટ થશે. એટલે અત્યારે શીખેલું આપણને ક્યાં કામ આવશે એ તમને ખ્યાલ આવી જશે. તો ટેલિટોપ પર જો વિદ્યાર્થી મિત્રો કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને તમે જોઈ ગયા છો, બે પ્રકારની ઉર્જા છે. ગતિજ ઉર્જા છે, બીજી સ્થિતિજ ઉર્જા છે. કાઇનેટિક એનર્જી એઝ વેલ એઝ પોટેન્શિયલ એનર્જી. વિદ્યાર્થી મિત્રો, ગતિજ ઉર્જા = 1/2 mv², અને એના બરાબર મૂલ્ય મળે છે 1/2 Ze²/r. ગતિજ ઉર્જા કેટલી મળે છે? 1/2 mv² = 1/2 Ze²/r.
અને એ જ પરમાણુ માટે, હાઇડ્રોજન પરમાણુ માટે એની સ્થિતિજ ઉર્જા પોટેન્શિયલ એનર્જી બીકમ્સ માઇનસ Z²/R. માઇનસ મૂલ્ય એની વધુ સ્થિરતા દર્શાવે છે. તો ગતિજ ઉર્જા અને આ સ્થિતિજ ઉર્જા છે. કોઈપણ પદાર્થમાં રહેલી કુલ ઉર્જા, ટોટલ એનર્જી, ઇટ ઇઝ ધ સમ ઓફ કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી. ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જાનો સરવાળો કરીએ તો આપણને કુલ ઉર્જા મળે. તો ગતિજ ઉર્જા આપણે 1/2 Z²/R લીધો, પ્લસ માઇનસ કર્યો અહીંયા આગળ. આપણે અહીં તો પ્લસ જ કરીશું પણ એની વેલ્યુ માઇનસ છે. તો સ્થિતિજ ઉર્જા થઈ માઇનસ Z²/R. આ બેનો તફાવત, આ અડધું છે ને આ પૂરું મૂલ્ય છે પણ માઇનસ છે, તો -1/2 Z²/R મળે છે. તો એ થઈ ગઈ આપણને ટોટલ એનર્જી. કોઈ પણ પરમાણુ માટે ગતિજ ઉર્જા, સ્થિતિજ ઉર્જા અને પરમાણુની કુલ ઉર્જા, એ ત્રણ વચ્ચેનો સંબંધ અહીંયા આવી ગયો. વિદ્યાર્થી મિત્રો, કુલ ઉર્જા કેટલી મળી? તો કે -1/2 Z²/R. સારું, તમે આ ગતિજ ઉર્જાનું મૂલ્ય જુઓ તો એ પણ 1/2 Z²/R છે, પણ કુલ ઉર્જા માઇનસ વેલ્યુ ધરાવે છે, ગતિજ ઉર્જા ધન વેલ્યુ ધરાવે છે. એટલે એમ કહી શકીએ કે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. પરમાણુની કુલ ઉર્જા, ગતિજ ઉર્જા સંદર્ભમાં શું તમે કહી શકશો કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેલ્યુ ઓફ કાઇનેટિક એનર્જી. હવે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપણે શું કહીશું? તો કે સ્થિતિ ઉર્જા 1 યુનિટ છે Z²/R, જ્યારે કુલ ઉર્જા એનો અડધો ભાગ છે, બંને ઋણ છે. એટલે એમ કહી શકાય કે 1/2 આ 1/2 સ્થિતિ ઉર્જાનો અડધો ભાગ બરાબર કુલ ઉર્જા છે, જો છે ને. તો ET બરાબર 1/2 ઓફ પોટેન્શિયલ એનર્જી, બંને ઋણ છે. અથવા એમ કહી શકીએ કે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા ગુણ્યા 2. ET બરાબર 1/2 EP, માટે EP બરાબર ટ્વાઇસ ET. આ બે સંદર્ભો યાદ આવે. કુલ ઉર્જા બરાબર માઇનસ ગતિજ ઉર્જા અને કુલ ઉર્જા બરાબર બોલો 1/2 સ્થિતિજ ઉર્જા. આ બે સંબંધો મળ્યા ને. આ બે સંબંધો મળ્યા એટલે હવે તમે શીખ્યા, એટલે એના ઉપરથી હું તરત જ એક ઉદાહરણ રૂપે દાખલો આપી દઉં, એટલે તમે એનો જવાબ કરી શકશો. તો આ સાથે અહીંયા એક્ઝામ્પલ તમારી સામે છે વિદ્યાર્થી મિત્રો. રીડ ધ એક્ઝામ્પલ. બોર કક્ષામાં ભ્રમણ કરતા એક ઇલેક્ટ્રોનની સ્થિતિ શક્તિ -5.02 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો H પરમાણુના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અને ગતિજ ઉર્જા નક્કી કરો. તમને તો એમ થઈ જાય કે આવડો મોટો દાખલો, કયા સૂત્રો વાપરવાના આવશે, પણ હમણાં જ તમે શીખી ગયા છો ત્યાં એનો ઉપયોગ કરો. કુલ ઉર્જા અને પોટેન્શિયલ ઉર્જાનો સંબંધ શું છે? તો કે કુલ ઉર્જા પોટેન્શિયલ ઉર્જાથી અડધી છે. તમને કુલ ઉર્જા પૂછી જ છે અને આપણી પોટેન્શિયલ ઉર્જા -5.02 છે, એને અડધું ડિવાઇડેડ બાય 2 કરો તો -2.51 ઇલેક્ટ્રોન વોલ્ટ એ આપણને કુલ ઉર્જા મળી. ઓકે, બીજો પ્રશ્ન, કુલ ઉર્જાનું મૂલ્ય મળી ગયું. બીજો પ્રશ્ન એ કે ગતિજ ઉર્જા કેટલી હશે? તો કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટોટલ એનર્જી, અથવા ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. એટલે કે જે ગતિજ ઉર્જા મૂલ્ય આપ્યું હોય એનું ઋણ કરવાથી એ ગતિજ ઉર્જા બની જાય. ગતિજ ઉર્જાનું મૂલ્ય આપ્યું એનું ઋણ મૂલ્ય કરવાથી કાઇનેટિક, બે એક જ વાત થઈ. ઓકે, તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આપણે તમને ખબર છે તો માઇનસ શું કરીશું? ET. ET કેટલું છે? 2.51. અહીંયા શું હોવું જોઈએ? -2.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એને માઇનસ કરવાનું. ગતિજ ઉર્જા બરાબર માઇનસ ET થાય. તો ETની વેલ્યુ -2.51 છે, એને માઇનસ કરો એટલે આપણો જવાબ પ્લસમાં આવશે
2.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પ્લસમાં આવશે. એટલે આ વસ્તુ તમે જોઈ લીધી. બોલો, અહીંયા એક એકમ પણ આપ્યો છે. તમને એમ થાય કે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપે છે, ને આપણે તો મોસ્ટ ઓફ ઉર્જા જૂલ, અર્ગ, કેલરી એમાં આપીએ છીએ. તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો શું સંબંધ? તો કે 1 જૂલ બરાબર 6.242 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. 1 જૂલ ઇક્વલ ટુ 6.242 10⁻18 વોલ્ટ થાય, ઇલેક્ટ્રોન વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં સુધારો કર્યો એમાં તમને કોઈ ડાઉટ છે? સૂત્ર જે છે એનો જવાબ કરો. આપણે અહીંયા કુલ એનર્જી મેળવી, અહીંયા તમને સ્થિતિ શક્તિ આપી હતી. સ્થિતિ શક્તિને અડધું કરવાથી આપણને કુલ ઉર્જા મળી. ઓલ રાઈટ, કુલ ઉર્જા મળી તો આપણે એનું ઋણ મૂલ્ય, ગતિ ઉર્જા થાય એટલે એનું ઋણ મૂલ્ય, એટલે -2.51નું ઋણ મૂલ્ય 2.51 ઇલેક્ટ્રોન વોલ્ટે આપણને જવાબ મળ્યો. તો આ એક દાખલો જોઈ ગયા તમે. હવે તમને કોઈ શંકા છે ગતિ ઉર્જા માટે? વિદ્યાર્થી મિત્રો, આપણે જે વસ્તુ શીખ્યા, જો તમને મેં શરૂઆત કરી બોરના પરમાણુ નમૂનાથી, શા માટે આ પરમાણુ નમૂનો સ્વીકારી રહ્યો? તો કે પહેલો જે પ્રશ્ન હતો કે ઇલેક્ટ્રોન, પ્રવેગિત ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને કેન્દ્રમાં ભળી જાય, એનું સમાધાન થયું. કારણ કે કેન્દ્ર સાથે આકર્ષણમાં અને કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન અનેક બળો વડે સંકળાયેલો છે. એટલે ભલે વિકિરણ રૂપે ઉત્સર્જિત કરે ઉર્જા, તેમ છતાં કક્ષામાં તેની ઉર્જા અચળ રહે છે. આ વાત આપણે જોઈ ગયા. તો એનાથી આગળ ચાલ્યા તો આ સ્થિર કક્ષા જેમાં ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે એને માન્ય કક્ષા નામ આપ્યું. હાઇડ્રોજન પરમાણુ માટે આપણે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એનો વેગ કેટલો થાય? તો આપણે વેગ ગણવાનું સમીકરણ મેળવ્યું, સૂત્ર મેળવ્યું અને કિંમત પણ મેળવી. આપણને એની કિંમત 2.18 10⁸8 સેન્ટીમીટર પર સેકન્ડ આપણને મળી. આ 1 સેકન્ડમાં 2.18 10⁸8 સેન્ટીમીટર જેટલું અંતર ઇલેક્ટ્રોન ફરે છે. તો આ થયા વેગની વાત. હવે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે કે ઘટે છે એના માટેના પરિબળો જોયા. જો પરમાણુ માટે મુખ્ય ક્વોન્ટમ n અચળ રહેતો હોય અને ક્રમાંક z બદલાતો હોય, હાઇડ્રોજનથી હિલિયમ +1 આયન માટે z બદલાઈ ગયો, 1 થી વધીને 2 થયો. હિલિયમ +1 આયનથી લિથિયમ 2+ આયન જઈએ તો z બદલાઈ ગયો, 2 થી વધીને 3 થયો. z બદલાતો હોય, z વધતો હોય તો ઇલેક્ટ્રોનનો વેગ વધે છે. અને એવી જ રીતે પરમાણુનો z અચળ રહે. હાઇડ્રોજનની જ વાત કરીએ, ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં છે, પણ એ જ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને બીજી કક્ષામાં જાય તો z અચળ છે પણ કક્ષા n થી બદલાઈને 2 થઈ ગઈ, દૂર ગયો ઇલેક્ટ્રોન. તો વેગ ચલે છે 1/n. કક્ષાના મુખ્ય ક્વોન્ટમના વ્યસ્ત પ્રમાણમાં વેગ છે, તો વેગ ચલે છે 1/n. કક્ષા વધી, અંતર વધ્યું તો ઇલેક્ટ્રોનનું વેગ ઘટે છે. તો આ બે વાત થઈ. એના ઉપરનો મેં ગ્રાફ બતાવ્યો કે v વર્સસ 1/n એ પણ ઓરિજિનમાંથી સીધી રેખા વધતી જોવા મળે છે, અને v વર્સસ આપણે z જોઈ ગયા એ પણ સીધી રેખા ઓરિજિનમાંથી નીકળતી જોવા મળે છે. આ સાથે મેં તમને કાઇનેટિક ઉર્જા અને સ્થિતિજ ઉર્જાના આધારે પરમાણુની એટલે કે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાની ગણતરીનું સમીકરણ આપ્યું. કુલ ઉર્જા ET = કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, અને આપણે એના મૂલ્યો મૂક્યા અને મૂલ્યો મૂકીને આપણે એના સંબંધો મેળવ્યા. એ સંબંધો જે શીખ્યા કે કાઇનેટિક એનર્જી, ટોટલ એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન = કાઇનેટિક એનર્જી, અને કાઇનેટિક એનર્જી = 2 ટાઈમ્સ પોટેન્શિયલ એનર્જી, નહીં 1/2 ઓફ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જીનો અડધો ભાગ છે અને પેલી માઇનસ વેલ્યુ છે. આ એક વસ્તુ આપણે સ્પષ્ટ કરી ગયા. એના ઉપરથી મેં દાખલો આપ્યો અને દાખલો પણ તમે સરસ રીતે ગણીને જોઈ ગયા. પેલા બીજા જવાબમાં જે કંઈ સુધારો હતો તો આપણો જે જવાબ સુધારા સાથે હતો તેને પણ સમજ્યા. હવે હું તમને ટેલિટોપ ઉપર હજુ એક દાખલો આપવા માગું છું કે તમને આ વસ્તુ વધુ સ્પષ્ટ થાય. લેટ અસ સી. જો H પરમાણુના ઇલેક્ટ્રોનનો વેગ n = ત્રીજી કક્ષામાં 7.29 10⁻7 સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ છે.
તો આ જ ઇલેક્ટ્રોનનો વેગ n ઇઝ ટુ ચોથી કક્ષામાં કેટલો થશે? વિદ્યાર્થી મિત્રો, હમણાં ચર્ચા કરી મેં કે v ચલે છે 1/n. આ રીજો વ્યસ્ત પ્રમાણ ચલે છે, એટલે v3/v4 કરીશું તો આપણને સૂત્ર મળશે n4/n3. આ રહ્યું. હવે ચોથી કક્ષામાં વેલોસિટી ઓફ ધ ઇલેક્ટ્રોન આપણે ડિટરમાઇન કરવું છે, નક્કી કરવું છે, ગણવું છે. તો એને કરતાં બનાવો v4, તો આ બધું સામે જશે. તો v3 ઇન્ટુ ત્રીજી કક્ષા માટે 3 લો અને ચોથી કક્ષા ડિવાઈડ કરીને 4 લો, તો આનું સાદુરૂપ આપણને આટલું મળે છે. એટલે કે ઇલેક્ટ્રોન જો ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં જાય તો 5.46 10⁻⁷ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ મળે છે. તો આ તમને ખ્યાલ આવી ગયો કે ઇલેક્ટ્રોનનો એટલે કે પરમાણુનો મુખ્ય ક્વોન્ટમ પરમાણુનો ક્રમાંક ના બદલાતો હોય, પણ ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ આંક બદલાય તો વેગ ઘટે છે. તો આ એક દાખલો થઈ ગયો. તમને પોતાની રીતે જે બી દાખલો બનાવો તો તમે બનાવી શકો છો. 4 વેલ્યુ આપીને તમે એક જવાબ MCQ પણ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરીની સાથે સાથે MCQ ભણવાના છે, MCQ છોડવાના નથી. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર MCQs આવે છે. 4 ઓપ્શનમાંથી સાચો જવાબ નક્કી કરવાનો છે. હવે તમને આવો જ પ્રશ્ન મૂકી દે, 4 ઓપ્શન ABCD આપી દે, અને આ પ્રશ્નની ચર્ચા આપણી બુકમાં ક્યાંય નથી. અત્યારે આપણે બોર ભણીએ છીએ માટે એની સાથે રિલેટેડ છે, માટે મારે ભણાવવાની ફરજ થાય છે. હું તમને શીખવતો જાઉં છું, નોંધાવતો જાઉં છું અને દર્શાવતો જાઉં છું. તો તમે એવા સ્પેશિયલ પ્રશ્નો પણ હવે નોંધી શકશો. કારણ કે તમને આવનારા આવા પ્રશ્નો દેખાય તો તમારી પાસે આ સૂત્ર હોય એટલે તમે એનો ઉપયોગ કરી શકશો. હજી એક પ્રશ્ન આવે છે સામે કે બોરની કક્ષામાં હાઇડ્રોજન પરમાણુ અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી કોઈ બી હોય, આ હિલિયમ, લિથિયમ 2+, બેરિલિયમ 3+, તો આ પ્રથમ n = પ્રથમ કક્ષામાં તેમના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી, એ ઉર્જા ગણવાનું સૂત્ર મેળવવું છે. તો તમને હમણાં જ જોઈ ગયા કે કુલ ઉર્જા ET = ટોટલ એનર્જી ET = -1/2 ZE²/r. આપણે આ જોઈ ગયા છે, આ મેળવી છે. પાનું ફેરવું કે તમને યાદ છે? સો યુ હેવ રિમેમ્બર્ડ the total energy of the atom or the element or the electron, that is ET = 1/2 ZE²/r. અહીંયા R એ પેલી પરમાણુ કક્ષાની ત્રિજ્યા છે, R ત્રિજ્યા, અને ત્રિજ્યાનું મૂલ્ય R બરાબર થાય છે n²h², 4π² mZe². આ સૂત્રમાં આરનું મૂલ્ય ઉમેરો કે તરત જ નવું સૂત્ર સામે આવે છે, કુલ એનર્જીવાળું. તો કુલ એનર્જીવાળું સૂત્ર તમે જુઓ, આ માઇનસ કેમ મૂકીએ છીએ હું તમને બતાવીશ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીકને નજીક જાય ત્યારે તેની ઉર્જા ક્રમશઃ ઘટે છે, એટલા માટે માઇનસ હોય છે. તો અહીંયા જુઓ, ET = આ આરનું મૂલ્ય અંદર ઉમેરવાથી 2π² me⁴ Z²/n²h² મળે છે. એમાં Z²n² ને આપણે સાઈડ ઉપર કાઢી લઈએ તો બાકીના બધા પદ અચળ છે, 2π meh. અને એ બધા અચળાંકનો k જે બને છે અચળાંક, એનું મૂલ્ય 2π² me⁴ કુલ મૂલ્ય આપણને મળી શકે છે. તો એ અહીંયા આગળ તમને જોવા મળશે. તો આ એક કુલ ઉર્જા મેળવવાનું સમીકરણ મળ્યું. કે અચળાંક છે અને કે અચળાંકનું મૂલ્ય અહીંયા આગળ તમને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ બધાનું સાદુરૂપ આપતા કે Z²/n², હવે Z બરાબર તમે 1 લો, n બરાબર 1 લો તો H પરમાણુ થાય. Z = 2 લો, n બરાબર 1 લો તો એ તમારા માટે He પરમાણુ, He ધનાયન થાય. એ તમને ખ્યાલ આવી ગયો હું શું કહેવા માગું છું. અહીંયા આગળ આ સૂત્રમાં આ તો અચળાંક જ છે, તો એના બરાબર k લીધો, -k Z²/n² સૂત્ર મળ્યું. પણ હાઇડ્રોજન માટે Z પણ 1 લો અને n પણ 1 લો તો આપણને k જેટલું મૂલ્ય મળે.
તો કે જેટલું મૂલ્ય થાય છે કેટલું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેના મૂલ્યો આપ્યા છે. જુઓ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો કે E ઇઝ ઇક્વલ ટુ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. વિદ્યાર્થી મિત્રો મેં તમને નોંધવાનું કહ્યું છે, સો કાઇન્ડલી નોટ ડાઉન ધીઝ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. કારણ કે અલગ અલગ એકમમાં આપણને પરમાણુની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ઉર્જા પૂછતા હોય છે. કોઈ વખત ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછે, કોઈ વખતે અર્ગમાં પૂછે, કોઈ વખત કિલો કેલરીમાં પૂછે પર મોલ, કોઈ વખત જૂલમાં, કોઈ વખતે કિલો જૂલમાં. તો એ વખતે આ આપણે જાણીએ, આ નોંધી લીધેલું હોય, થોડુંક કષ્ટ કરીને યાદ રાખેલું હોય તો દેટ વિલ બી હેલ્પિંગ અસ મચ મોર. તો જુઓ તો કેનું મૂલ્ય કેટલું છે? 13.6. હાઇડ્રોજન માટે આપણે મૂકીએ તો હાઇડ્રોજન માટે ઉર્જા એન કક્ષામાં ઉર્જા માઇનસ 13.6 અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ મળે. આ તમને મળી ગયું એક MCQ. હું એમ પૂછ્યું કે n ઇક્વલ ટુ 4 કક્ષામાં H પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો E4 ઇઝ ઇક્વલ ટુ મારે શું કરવાનું? n બરાબર 4 લેવાના. ગણિત તો તમને આવડે છે. 16 ભાગજો, 0 પોઈન્ટ માઇનસ 0 પોઈન્ટ જે આવે તે. તો અહીંયા આગળ 7, 8 સમથિંગ આવશે, સમજો ને? એ તમે મેળવી શકશો. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં વેલ્યુ આવી. તો જેમ આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ સૂત્ર મળ્યું, તો બીજું સૂત્ર તમને En બરાબર, અહીંયા બીજું વેલ્યુ લો. અર્ગમાં લેવું હોય તો શું કરશો? તો કે અર્ગમાં માઇનસ 2.179 10⁻11 અર્ગ પર એટમ છે ભાઈઓ. અર્ગ. હવે મારે આ જ વેલ્યુ, આ 179 ને 1 હું 8 ફૂલ ફિગર લઈ શકું, તો આ જૂલ થઈ ગયું. અને મારે નીચે En લેવું હોય તો n સ્ક્વેર કરવાનું, બસ. તો તમે સમજી શક્યા છો કે ઇલેક્ટ્રોન જે પ્રથમ કક્ષામાં ગતિ કરે છે હાઇડ્રોજન પરમાણુનો, એની ઉર્જા n બરાબર 1 લો તો આ મૂલ્યો છે. પણ એનનું મૂલ્ય બદલો તો અપોન n સ્ક્વેર મૂકીને આપણે વેલ્યુ એ રીતે ગણીને કાઢી શકીએ છીએ. તો આ બાબત તમને ધ્યાનમાં આવી. આ વસ્તુ તમે નોંધો, ચિત્તથી નોંધો. બુકમાં આપણને આ જૂલવાળી કિંમત આપેલી છે, ઇલેક્ટ્રોનવાળી કિંમત આપેલી નથી. બુકમાં આપણને કેલરીના સંધાનમાં પણ પ્રતિમોલે વેલ્યુ આપેલી નથી. પણ અમે તમને MCQsમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ના પૂછીએ એવું કોઈ અમે બંધાતા નથી. અત્યારે તમે શીખી લીધું છે, નાવ યુ આર બાઉન્ડેડ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને શીખવ્યું, મેં તમને નોંધાવ્યું, તો હવે તમે એને ઉપયોગ કરીને એનો જવાબો કરી શકશો. તો આ વેલ્યુ કેની જે છે એ તમારે યાદ રાખવી પડશે. ફરી બોલી જાઉં, K ઇઝ ઇક્વલ ટુ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. K ઇઝ ઇક્વલ ટુ 2.8 10⁻11 અર્ગ પર એટમ. પર એટમ જે ઘણી વખતે પર ઇલેક્ટ્રોન પણ હોઈ શકે. 313.6 કિલો કેલરી પર મોલ ઇલેક્ટ્રોન. 2.18 10⁻18 જૂલ પર એટમ. 1312.1 કિલો જૂલ પર મોલ. આ બધી વેલ્યુ ઇન્ટર કન્વર્ટેડ છે. અને આ ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં અને જૂલને કેલરીમાં ને બધામાં ફેરવવા માટેના તમને એકમો અહીંયા હું આપું છું. તો કે 1 અર્ગ ઇઝ ઇક્વલ ટુ 10⁻7 જૂલ. 1 અર્ગ ઇઝ ઇક્વલ ટુ કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય? કે 6.242 10⁻11 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ, તો આમાં 10⁻7 કરી દેવાના, 6.242 10⁻18 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલો જૂલ? તો કે 4.184 કિલો જૂલ. આ એકમો તમને ગણતરીમાં વારંવાર આવવાના છે, માટે તમારે યાદ રાખવા પડશે. તો આ
ખાસ યાદ રાખવાનું. હવે આ જે ચર્ચા કરીને એના અનુસંધાનમાં બે એક દાખલા પણ તમારી સામે મૂક્યા છે. લેટ અસ ફાઇન્ડ. પ્રશ્ન જુઓ. ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? ધરા સ્થિતિ એટલે પ્રથમ કક્ષા, n = 1. તેમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો હમણાં તમે મેળવી કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમારે મોઢે રાખવાની વાત થઈ. બીજી વાત, તમને આનો આ જ પ્રશ્ન અહીંયા મેં આ ના મૂક્યા હોત મૂલ્યો અને -2.18 10⁻⁻18 જૂલ લખ્યું હોત તો આપણો જવાબ એ બનત. પણ તમને મેં હમણાં શીખવ્યા કે એની કેની વેલ્યુ આની સાથે સંકળાયેલી છે. ઓકે, સો યુ ગોટ ધ આન્સર. કયો જવાબ આવશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછીનો પ્રશ્ન જુઓ. હવે મેં તમને આ પ્રશ્ન મૂક્યો ને, પહેલો પ્રશ્ન કયો કે ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની, ધરા સ્થિતિ એટલે n = 1 ની વાત થઈ. પણ મારે n = 3 પૂછવું હોય તો n = 2 મૂકવું હોત તો 2 માટે આ છે, 3 માટે આ છે, જો 4 માટે 0.85 છે, ઘટતી જાય છે. વાત સમજાય છે ને? એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કે ધીસ આર ડિક્રીઝિંગ ઓર્ડર. ઇલેક્ટ્રોન માટે ઝેડ સમાન હોય ઇલેક્ટ્રોન દૂર જાય તો એની ઉર્જા ઘટે છે. ઓકે, તો અહીં આગળ આ વેલ્યુ જે ઘટે છે તો એ ઘટે છે એટલે આંકડાની દ્રષ્ટિએ ઘટે છે, પણ સંજ્ઞાની દ્રષ્ટિએ કહેશો તો એ વધે છે. આ જે વસ્તુ ફરી જ સ્પષ્ટ કરવા માગું છું વિદ્યાર્થી મિત્રો. આ મેં 4 મૂલ્યો મૂક્યા છે ને, તો n = 1 માટે છે, આ n = 3.4 જે દેખાય ને -2 માટે છે, n = 3 માટે છે અને n = 4 માટે છે. તમને જે તે કક્ષામાં ઇલેક્ટ્રોન આ 1, આ 2, 3, 4 મેં કક્ષા બનાવી દીધી. આ 1, 2, 3 અને 4. પહેલી કક્ષામાં ઉર્જા આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બીજી કક્ષામાં ઉર્જા -3.4. ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા છે -1.5. ચોથી કક્ષામાં ઉર્જા છે -0. હવે જુઓ, ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુની જ વાત ચાલે છે. હાઇડ્રોજન પરમાણુ માટે આમાંથી જ પ્રશ્નો કેવા બને? હાઇડ્રોજન પરમાણુના બીજી કક્ષાના ઇલેક્ટ્રોનને ચોથી કક્ષામાં જવું હોય તો કેટલી ઉર્જાનું શોષણ કરવું પડે? n = 2 માંથી n = 4 માં જવા ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા શોષે? કારણ કે દૂરની કક્ષામાં ઉર્જા વધારે છે. તો આપણે શું કરીશું? ડેલ્ટા E બરાબર શું મૂકીશું સૂત્ર? E4 - E2. E4 બરાબર 0.85 માઇનસ વેલ્યુ છે, -3.4. વિદ્યાર્થી મિત્રો, એટલે હું કહેતો હતો કે આ આંકડા ઘટે છે દૂર જાય એમાં, અને માઇનસના આંકડા ઘટે એટલે ઉર્જાનું મૂલ્ય વધે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, આ રીતે કૂદી કૂદીને દૂર જાય, કક્ષાનું અંતર જેમ જેમ વધે તેમ ઉર્જા વધે છે, નજીક આવે તેમ ઘટે છે. ખરેખર આ જે ઉર્જાનો ક્રમ છે ને એ વ્યસ્ત થયો, અને વ્યસ્ત થયો માટે જ ઉર્જા ગણવાના સૂત્ર આપણે માઇનસ સાઇન મૂકીએ છીએ. એટલે -3.4 માંથી 0.85 આપણે સબસ્ટ્રેક્ટ બાદબાકી કરી શકીએ. એટલે આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એને શોષવું પડે. એટલે હું તમને આવો પ્રશ્ન આપું અને 4 ઓપ્શન આપું, હું કશું ના આપું ના પ્રશ્ન જ આપું, તો તમારે આ રીતે ગણવું પડે વિદ્યાર્થી મિત્રો. તો આ આપણે ગણતરી જે કરીને મારે તમને એ જ શીખવવું છે, મારે તમને એને કન્સેપ્ટ શીખવવો છે. તમને કશી વસ્તુને ગોખો એવું નથી કહેવું, બટ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ રિમેમ્બર ધેમ. અને બીજો જે પ્રશ્ન હતો, આ પેજ પૂરું થાય એટલા માટે, કે જુઓ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની n = 3 કક્ષામાં
ઇલેક્ટ્રોનની ઉર્જા ગણો તો જોઈ શકો છો ને તમે કે આ જે E ઇઝ ઇક્વલ ટુ Z² / N² ઇન્ટુ K, એટલે Kની વેલ્યુ 13.6 છે. હવે જુઓ તો Z તો 1 જ છે, પણ એની કક્ષા N ઇક્વલ ટુ 3 થઈ ગઈ. Z1 છે પણ કઈ કક્ષામાં ગણવાનું છે? ત્રીજી કક્ષામાં. એટલે Z1 થાય પણ N² એટલે 9 વડે ભાગવું પડે. 1.5 અહીંયા મેં વેલ્યુ મૂકી હતી ને ત્રીજી કક્ષામાં, તો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ધ એનર્જી ઓફ ધ ઇલેક્ટ્રોન in the third orbit of hydrogen atom. The energy of the electron in the third orbit of the hydrogen electron is how much? આને માઇનસ મૂકવું પડશે, હું ભૂલી ગયો માઇનસ, આ મૂકી મેં જો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે આજે સારા સારા મુદ્દા આપણી સામે મેં મૂક્યા, તમને ચિત્તથી શીખવ્યા, નોંધવા માટે મેં તમને જણાવ્યું, સારા સારી ગણતરીઓ આપી, વેરાયટીઝ ઓફ ધ ક્વેશ્ચન કેવી રીતે બને એની પણ સમજ અને સૂઝ આપી રહ્યો છું. તો આજે આપણે આટલે સુધી કામ કર્યું, આટલે અટકીશું. આગળ હું હાઇડ્રોજન વર્ણપટ ઉપર તમને લઈ જઈશ, થોડી ગણતરી શીખવાડીશ અને ખૂબ સારા મુદ્દાઓ લઈને આવીશ. તો આપ મારી સાથે જોડાયા, ખૂબ આભાર. થેન્ક યુ. બાય શેખ. વંદે ગુજરાત.